જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી। આજે આપણે બનાવીશું ચીલી પોટેટો। તેની માટે મેં બે બટાકા સોલી અને ધોઈ લીધા છે અને તેને હવે આપણે એક સરખા સ્લાઇસમાં કટ કરી લઈશું। આ બધા જ બટાકા મેં કટ કરી લીધા છે। હવે તેને આપણે એક પેપરમાં કોરા થવા દઈશું। આ બધા એક સરખા મૂકી અને હવે આપણે પેપર નેપકીનથી તેને ઉપરનું પાણી પણ ચૂસાઈ જાય તે માટે આમ કરીને કોરું કરી લઈશું। આ બટાકા એકદમ કોરી સ્લાઇસ હોવી જોઈએ। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ બધી સ્લાઇસ અને તેને આપણે હવે મસાલો કરીશું। તો આપણે એક ચમચી સ્વાદ અનુસાર મીઠું, મરચું અને 2 ચમચી આપણે કોર્નફ્લોર લઈ લેવાનો છે। હવે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે। એક સરખું મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવીને તેને મિક્સ કરી લઈશું અને બધો મસાલો એક સરખો થઈ જાય। હવે બાજુમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે। ત્યાં સુધી આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કેપ્સિકમ અને ડુંગળી કટ કરી લીધા છે। હવે ડુંગળીની બધી સ્લાઇસ એક સરખી આપણે કટિંગ કરી લીધું છે। તો હવે આપણું તેલ આવી ગયું છે, તો હવે આપણે સ્લાઇસ તળી લઈએ। આ સ્લાઇસ આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર ધીમા તાપે તેને તળવાની છે। બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની, નહીંતર તે કડક નહીં બને। આ ધીમા તાપે આપણે સ્લાઇસને તળી લીધી છે। હવે આપણે એક વાસણમાં એક ચમચી તેલ મૂકીને મરચાં અને આદુ લસણની પેસ્ટ નાખીને વઘાર કરીશું અને કેપ્સિકમ ડુંગળી પણ નાખી દીધા છે અને એક ચમચી આપણે પિઝા સોસ લઈ લીધો છે। હવે આ બધું આપણે મિક્સ કરીશું। આ પણ આપણે ધીમા તાપે તેને શેકવાનું છે। હવે ઉપરથી આપણે મરી પાવડર નાખીશું અને પોટેટો પણ નાખી દઈશું। આ બધું આપણે હવે મિક્સ કરીને થોડું 2-3 મિનિટ સુધી તેને ચડવા દઈશું। આ ચીલી પોટેટો હવે આપણા ચડી ગયા છે। તો તેમાં આપણે તલ નાખીશું। તલ નાખીને આપણે પાછું હલાવી લઈશું તેને। હવે તેમાં આપણે થોડી કોથમીર નાખીને મિક્સ કરી લઈશું। હવે આપણું આ ચીલી પોટેટો તૈયાર છે, તો આપણે બાઉલમાં સર્વ કરીશું અને ઉપરથી કોથમીરનું ગાર્નિશ કરીશું। આપણું આ ચીલી પોટેટો રેડી છે। તો બાય બાય, જય શ્રી કૃષ્ણ।